ગુડ મોર્નિંગ. કેટલે પહોંચ્યા છે આપણે? ફોટોડાયોડ ની વાત કરતા હતા. એટલે સર એનો યુઝ આપણે કાલ પૂરો કર્યા, જે 5 યુઝ છે ને એના. હવે સોલાર સેલ થી બાકી. ઓકે. સોલાર સેલ અને ફોટોડાયોડ બંને ઓપ્ટિકલ ડિવાઇસ છે, એટલે કે પ્રકાશ થી ચાલતી રચનાઓ છે. એટલે વચ્ચે એલઈડી છે, એ એલઈડી ને આપણે બાકી રાખીએ છીએ અને પહેલા સોલાર સેલ પૂરો કરીએ છીએ. સોલાર સેલ છે એમાં ખાસ કરીને વોલ્ટેજ ઉત્પન્ન કેવી રીતે થાય એ બહુ અગત્યનું છે, એ સમજવા જેવું છે. એને સેલ્ફ જનરેટિંગ ડિવાઇસ કહેવાય, એટલે કે એના ઉપર પ્રકાશ પડે એટલે પોતે વોલ્ટેજ ઉત્પન્ન કરે ને વોલ્ટેજ આપવાની જરૂર નથી. ફોટોડાયોડમાં તમારે રિવર્સ વોલ્ટેજ આપવા પડતા હતા. વોલ્ટેજ આપવાની જરૂર નથી, પોતે વોલ્ટેજ ઉત્પન્ન કરશે. વિદ્યાર્થીઓ આગળ જઈએ, એ મુદ્દા ઉપર વાત કરવાની છે. મેં તમને હોમવર્ક બી આપ્યું હતું, હાઉ ધી મેન્યુફેક્ચર ધી સોલાર સેલ. એને ફોટોવોલ્ટાઇક સેલ પણ કહેવાય છે. અને ફોટોવોલ્ટાઇક અસરથી કામ કરે. ફોટોવોલ્ટાઇક અસર એટલે શું? એટલે કે ફરક એટલો છે કે બાયસ આપવામાં આવતો નથી. આપણે ફોટોડાયોડમાં જોયું હતું, એમાં તમારે રિવર્સ બાયસ આપવાનો હતો. રિવર્સ બાયસ આપો અને પછી એના ઉપર પ્રકાશ આપો તો રિવર્સ કરંટમાં ફેરફાર થતો હતો. અહીં એવું નથી, પોતે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે એટલે પોતે સેલ બની જાય છે. બરાબર? જ્યારે એના પર પ્રકાશ આપવા થાય ત્યારે પોતે પ્લસ અને માઇનસ ટર્મિનલ એ ઉત્પન્ન કરે છે. કેવી રીતે? તો એનું ટોપ વ્યૂ જોઈએ. આ એનું બંધારણ છે. આમ આપ્યો છે, આપણે પછી સમજીશું. એક બે વિડીયો પણ છે, એ પણ જોવાની છે, એ રીતે વર્કિંગ કરે છે. એટલે આપણે છે ને અહીંયા આવતા રહ્યો એની ઇન્ટરનલ ડાયાગ્રામ ઉપર. જંક્શન વિદ્યુત ક્ષેત્ર બને છે. ખાસ મને જવાબ આપજો પહેલા. જંક્શન પાસે જે વિદ્યુત ક્ષેત્ર બને છે એની દિશા કઈ બાજુ હોય? પી થી એન તરફ કે એન થી પી તરફ? જંક્શન વિદ્યુત ક્ષેત્ર ની દિશા કઈ બાજુ? એન થી પી તરફ સર. એન થી પી તરફ. કાર્તિક શું કહે છે? એ જ કહેવાનું હતું. મારો પ્રશ્ન એવો છે કે એન થી પી તરફ શું કામ હોય? એન થી પી તરફ છે, પણ એન થી પી તરફ શું કામ હોય? મિત. હેલો સર, એન બાજુનો ભાગ છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા હોવાના કારણે ડેપ્લેશન વિસ્તાર છે એમાં ઈ બાજુનો ભાગ છે પોઝિટિવ બન્યો હોય એટલે એ વિરુદ્ધ દિશામાં
નેગેટિવ બાજુ ફિલ્ડ ક્રિએટ કરે. એટલે વિદ્યાર્થીઓ, સોલાર સેલમાં સૌથી અગત્યનું ઇમ્પોર્ટન્ટ જો રોલ હોય તો જંક્શન વિદ્યુત ક્ષેત્રનો છે. તમે પ્રકાશ આપો છો, પ્રકાશને કારણે ઇલેક્ટ્રોન છૂટા પડે છે, અને ઇલેક્ટ્રોન છૂટા પડે છે તો એ જંક્શન વિદ્યુત ક્ષેત્રને કારણે એ ગતિ કરે છે. એટલે કોઈ પણ સોલાર સેલ હોય ને, એ જંક્શન વોલ્ટેજ જેટલા જ વોલ્ટેજ આપી શકે, એનાથી વધારે ન આપી શકે. વધારે વોલ્ટેજ જોતા હોય તો બે સેલનું શ્રેણી કે સમાંતર જોડાણ કરવું પડે. એ સોલાર સેલ એક મર્યાદા છે. એટલે આપણે ખાસ મેં તમને જે વાત કરી એ પ્રમાણે જંક્શન વિદ્યુત ક્ષેત્ર છે, કોઈ પણ પ્રકારનું બાયસ આપ્યા વગર તટસ્થમાંથી એન દૂર થાય એટલે એ જંક્શન પાસેનો ભાગ પોઝિટિવ બને છે, અને પી માં ઇલેક્ટ્રોન દાખલ થયેલા જંક્શન પાસેનો પી વિભાગ છે નેગેટિવ બને. જંક્શન પાસે વિદ્યુત ક્ષેત્ર એન થી પી તરફનું હોય. અને જંક્શન વોલ્ટેજ કહીએ. એટલે જંક્શન વોલ્ટેજ છે પણ એ જંક્શન ની અંદર છે, છેડા ઉપર નથી. આપણે એને છેડા ઉપર લાવવો છે, અને છેડા ઉપર લાવવા માટે એને પ્રકાશની જરૂર પડશે. એટલે હવે ખાસ હું તમને સોલાર સેલ ની આખી રચના સમજાવું છું, ધ્યાન આપજો એ કઈ રીતે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. જ્યારે આમાં પણ વિન્ડો હોય છે, વિન્ડોમાંથી તમે પ્રકાશ આપાત કરો એટલે એ ફોટોનને કારણે ઇલેક્ટ્રોન હોલ ના સહસંયોજક બંધ તૂટે છે. એટલે ઇલેક્ટ્રોન હોલના જે જોડકા બની ગયા હોય, કારણ કે એન માંથી મુક્ત ઇલેક્ટ્રોન પી બાજુ આવ્યા, એટલે પી બાજુના જે હોલ હતા એ બધા એન થી ભરાઈ ગયા, અને અહીંયાથી મુક્ત ઇલેક્ટ્રોન આ બાજુ આવતા રહ્યા, એટલે આ બાજુ એન પી ના જે જોડકા હતા એ તો એમની અંદર, અથવા એમ પણ કહીશું પી છે એ પી તરફથી એન તરફ આવી ગયું, અને ઇલેક્ટ્રોન છે એન તરફથી પી તરફ આવી ગયો, એટલે આ બાજુ ઇલેક્ટ્રોન હોલના જોડકા બન્યા, આ પણ ઇલેક્ટ્રોન હોલના જોડકા બન્યા. જંક્શન પાસેનો વિસ્તાર તટસ્થ છે. આના પર પ્રકાશ એટલે કે ફોટોન જ્યારે આપાત થાય અને એની ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા કરતા વધારે હોય ત્યારે આ ઇલેક્ટ્રોન છે મુક્ત થાય છે. હવે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા અને જાવું કઈ બાજુ, તો જંક્શન વિદ્યુત ક્ષેત્ર એન થી પી તરફ છે. એનો મતલબ જંક્શન વિદ્યુત ક્ષેત્રમાં એન બાજુએ પોઝિટિવ હોય અને પી બાજુએ નેગેટિવ હોય. એટલે એન બાજુએ પોઝિટિવ હોય એટલે અહીંયાથી જે ઇલેક્ટ્રોન છૂટા પડે એ એન બાજુ ગતિ કરે, કારણ કે જંક્શન વિદ્યુત ક્ષેત્રનો એન વિભાગ છે પોઝિટિવ. હેલો સાહેબ. હા હેલો. બોલો. હેલો સાહેબ. બોલો. હેલો. હેલો. હેલો સાહેબ. તારો અવાજ નથી આવતો. હેલો. હા ભાઈ બોલ ને ભાઈ. વધારે છે પણ વધારે વોલ્ટેજ જોતા હોય તો શ્રેણીમાંથી મળે કે સમાંતર જોડાણમાંથી? એ હજુ વાર છે, એ પછી આવશે. પેલા એટલું સમજી લો, બરાબર? વધારે જોઈએ છે કે ઓછા જોઈએ છે કે એ આવશે બધું. એમાં ત્રીજું પ્રકરણ આપણે યાદ કરવું પડે. આવા શું પ્રશ્ન પૂછો? વધારે ઓકે. પેલા કેટલા મળે છે એ સમજી લો ને. એના માટે ત્રીજું પ્રકરણ છે જ કે વધારે વોલ્ટેજ જોતા હોય તો શું કરવાનું. મને શું પૂછો છો? ત્રીજા પ્રકરણમાં નહોતું આવ્યું? એ જ નહીં ખબર હોય, હાજર જ નહીં હોય ત્યારે. તો ઇલેક્ટ્રોન છે અહીંયાથી છૂટા પડે, વચ્ચે છે ને આવા કોઈ પ્રશ્ન નહીં પૂછવાના. હું જે સમજાવું છું એમાં તમને ડાઉટ હોય તો જ પૂછવાનું, બાકી બધું છેલ્લે રાખવાનું. કારણ કે લિંક તૂટે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન હોલ છે આમાંથી છૂટા પડે પ્રકાશને કારણે, તો જંક્શન વિદ્યુત આખી લિંક તૂટી, તમારી તૂટી, મારી તૂટી, આપણે ક્યાં હતા ફરીથી આવવું પડ્યું ને. અહીંયા આઈટમ છે યાર. તો ચલો, એન બાજુ શું હતો? વિદ્યુત ક્ષેત્રનો પ્લસ હતો, એટલે પ્લસ બાજુ ઇલેક્ટ્રોન ખેંચાણા, એટલે એન વિભાગ છે એ નેગેટિવ બને. અને પી વિભાગમાં જંક્શન વિદ્યુત ક્ષેત્રનો માઇનસ હતો, માઇનસ હતો એટલે ત્યાં હોલ ખેંચાણા હોય, એટલે એ આખે આખો પ્લસ બનશે. ખરેખર હોલ ખેંચાતા નથી, પણ આ બાજુ ઇલેક્ટ્રોન આ બાજુ ગયા એટલે આ છેડો ઋણ બન્યો હતો, એની સાપેક્ષમાં આ છેડો છે ધન કહેવાય. એમ પણ આપણે વિચારી શકીએ. એટલે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ અને જંક્શન વિદ્યુત ક્ષેત્રને કારણે એન વિભાગમાં જમા થાય છે. એન વિભાગમાં જમા થાય એટલે એન વિભાગ છે એ નેગેટિવ ટર્મિનલ, બેટરીના નેગેટિવ ટર્મિનલનું કામ કરે છે. અને પી વિભાગ છે એ બેટરીના પોઝિટિવ એટલે એનોડનું કામ કરે છે. તો એન વિભાગ છે એ ઋણ ટર્મિનલનું કામ કરશે, ઋણ છેડાનું કામ કરશે, અને પી વિભાગ છે પોઝિટિવનું કામ કરશે. આ રીતે. હવે તમને એમ પ્રશ્ન થશે કે સર આ ઇલેક્ટ્રોન છૂટા પડ્યા તો કેટલા ઇલેક્ટ્રોન છૂટા થાય?
તો અંદર જંકશન વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? 0.7 હતું. ત્યારે છેડા ઉપરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? 0 હતું. જે પ્રકાશને કારણે એ ઇલેક્ટ્રોન આ બાજુ જમા મળ્યા થવા, બરાબર? તો જમા થતા ઇલેક્ટ્રોન અને જમા થતા હોલ્સ અહીંયા પોઝિટિવ બતાવવા પડે, પણ બતાવે નથી એટલે પ્લસ બતાવી દેવાના. ને કારણે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય P થી N તરફ. અને P થી N તરફનું વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? જ્યાં સુધી વોલ્ટેજ 0.7 નો થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન આમ જમા થયા હતા. એટલે કોઈ પણ સિલિકોન માંથી બનાવેલો સોલાર સેલ હોય એ મેક્સિમમ 0.7 વોલ્ટેજ જ આપી શકે. એક સેલ 0.7 વોલ્ટ આપે, વધારે ન આપે. કારણ કે 0.7 પછી શું થાય? જંકશન નું વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વોલ્ટેજ નું વિદ્યુત ક્ષેત્ર બંને ઇક્વલ થઈ જાય. પછી વધારે ઇલેક્ટ્રોન મૂવ થઈને આવતા નથી. એટલે ઉત્તમભાઈ, આ એની મર્યાદા. એક સેલ છે 0.7 આપે સિલિકોન માંથી હોય તો, અને બે સેલ જોડી દો અને બે સેલ ને શ્રેણી કરો તો 0.7 + 0.7 1.4 થાય. તો 1.4 એટલે એક ઘડિયાળના સેલ જેટલું કામ કરે. 3 સેલ જોડી ગયો 7 તેરી 21 2 વોલ્ટ આપે. 4 જોડો તો એ રીતે 0.7 થી મલ્ટીપલ કરતું જવાનું. શ્રેણીમાં જોડો, શ્રેણી સહાયકમાં, એટલે એ વોલ્ટેજનો સરવાળો થાય, બરાબર? અને ત્યારે સમાંતર જોડો ત્યારે વોલ્ટેજ એટલા ને એટલા રહે, પ્રવાહનો સરવાળો થાય. એટલે શ્રેણીને સમાંતર બેયની મદદથી જોઈતા પાવર આપણે મેળવી શકીએ. એટલે કોઈ પણ તમારી ઘરે સોલાર પ્લેટ મૂકે છે, એમાં સિંગલ સેલ નથી, ઘણા બધા સેલ હોય. એક પ્લેટની અંદર જ પાછા ઘણા બધા સેલ હોય. તમે એ કોઈ સોલાર પ્લેટ હોય ને તમે નિરખીને જુઓ તો અંદર નાના નાના સેલ હશે, એનું વાયરિંગ કરેલું હોય એલ્યુમિનિયમ એનું વાયરિંગ, એનું અંદર કનેક્શન હોય. એટલે મેં તમને કાલે વિડીયો જોવાની કીધી હતી કે એક સિંગલ સેલ છે ને એ તો ખાલી 0.7 વોલ્ટેજ આપે. એટલે એક પ્લેટની અંદર ઘણી બધા સેલની ડિઝાઇન કરી. હવે હું તમને એક વિડીયો બતાવું, એમાં આવશે. આ એનો સૈદ્ધાંતિક સમજૂતી થઈ કે કઈ રીતે સોલાર સેલ વોલ્ટેજ ઉત્પન્ન કરે. અને આ અમારે MSc માં આવતું, એમાં તો બહુ ડેપ્થમાં આવતું. અને સિલિકોન કરતા વધારે વોલ્ટેજ આવે છે કેડિયમ સલ્ફાઇડ. અને કેડિયમ સલ્ફાઇડની બેન્ડ ગેપ ઉર્જા છે ને એ 1.1 જેટલી છે. એટલે 1.1 જેટલી હોય એટલે જંકશન વોલ્ટેજ પણ 1.1 હોય. એમાંથી માનો 0.1 છે એ વ્યય પામે છે, એટલે તમને 1 વોલ્ટ તો મળે છે. એટલે એક સેલ છે 1 વોલ્ટ આપે કેડિયમ સલ્ફાઇડ, બરાબર? અને સિલિકોન માંથી જો બન્યું હોય તો 0.7 આપે. એટલે આના કરતા 0.7 કરતા 0.3 વોલ્ટ વધી ગયા ને પર સેલ. કેડિયમ સલ્ફાઇડ માંથી વધારે સોલાર પ્લેટો બને છે, પણ કેડિયમ સલ્ફાઇડનું મટીરિયલ છે થોડું કોસ્ટલી. અને સિલિકોન છે એ તો ડાયરેક્ટ ધૂળમાંથી જ બને છે. આજે વાત કરી મેં એ અંદરની સોલાર સેલની અંદર શું પ્રોસેસ થાય છે એની વાત કરી, અને કઈ રીતે માઇનસ બને છે, કઈ રીતે પ્લસ બને છે. આ વાત તમારે NCERTની બુકમાં પણ નથી. એમાં આ છે બંધારણની વાત આવે છે. એમાં એમ કીધું છે કે એક N ટાઈપનો સબસ્ટન્સ લેવાનો, એટલે M ટાઈપનો સેમિકન્ડક્ટર લીધો, બરાબર? અને એના ઉપર તમે P ટાઈપનું લેયર બનાવો. એટલે પહેલા તો શુદ્ધ સિલિકોન લેવાનું. શુદ્ધ સિલિકોનમાં પેન્ટાવેલન્ટ અશુદ્ધિ ઉમેરે એટલે આખે આખો N ટાઈપ બની જાય. એ N ટાઈપમાં પછી ઉપરથી ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરે એટલે P બને. પણ N અને P જ્યાં ભેગા થાય ત્યાં એક જંકશન બને. પણ P છે ને પ્રમાણ બહુ ઓછું રાખે, એટલે P નું લેયર છે ને એકદમ પતલું બને. વિદ્યાર્થી વાત એવી છે કે N ટાઈપ મટીરિયલ હોય ને એકદમ હાર્ડ હોય. હાર્ડ એટલે બેઝ એકદમ શું થાય? મજબૂત થાય, પાયો મજબૂત થાય, સેલનો તૂટે નહીં. એટલે N ટાઈપ છે મજબૂત છે. અને P ટાઈપ છે ને એ ટ્રાન્સફરન્ટ છે. એટલે પતલું લેયર હોય એટલે ટ્રાન્સપરન્ટ હોય, એટલે અલગથી તમારે ગ્લાસ મૂકવો ન પડે, એ જ પોતે ટ્રાન્સપરન્ટ બની જાય, બરાબર? અને જ્યાં PN ભેગા થાય ત્યાં PN જંકશન બને, જંકશન વોલ્ટેજ ઉત્પન્ન થવાના છે. અને એના ઉપર હવે જો આ N બાજુ જે વોલ્ટેજ ઉત્પન્ન થયા, બરાબર, એને તમારે છેડા સુધી તો લાવવા પડે. એટલે એના માટે ધાતુનું જોડાણ હોય. અહીંયા એક અલગ, અહીંયા છે ને અહીંયા અલગ લાઈનથી બતાવવાનું હોય. આ ધાતુની પ્લેટ છે ને કેથોડ કહેવાય, N તરીકે બહાર કાઢે. ધાતુ N સાથે જોડી દીધો એટલે જેટલા ઇલેક્ટ્રોન N માં જમા થાય સીધા કંડક્ટરમાં ધાતુમાંથી બહાર આવી જાય. પછી P ની ઉપર છે ને આંગળી આકારનો એનોડ હોય. આંગળી આકારનો એનોડ રાખવો પડે એટલે શું થાય? આ P નું લેયર છે ઢકાય ને, નકર આખે આખું ધાતુનું લેયર કરી દો તો P ઉપર તમે લેયર કરી દો પ્રકાશ આવી જ ન શકે. એટલે તમે જોજો, ખાસ જોજો, તમને સોલાર પ્લેટો આજુબાજુમાં કંઈક જોવા મળશે, એને નિરખીને જોજો. બ્લેક કલરની હશે, બ્લેક કલર ઉપર સિલ્વરના તાર રીતના મારેલા હશે. એ ધાતુના એનોડ છે જે વોલ્ટેજ ઉત્પન્ન થાય, અને એ સિલ્વર તારથી એ મુખ્ય એનોડ સુધી લઈ જતા હશે, બરાબર?
એટલે તમે ટોપ વ્યૂમાં જુઓ ને, ઉપરના લેયરથી જુઓ ને, તો ઉપરના લેયરથી આ રીતે એનોડ દેખાય. શું કામ? પડછાયો ન પડે એટલે ધાતુનો એનોડ છે એ ઉપર એનું જોડાણ કરેલું હોય અને પી ઉપર હોય. અહીંયા આ લોકોએ ઉપરના એન બતાવ્યું છે, નીચે પી બતાવ્યું છે, પણ ખરેખર આ વાત થિયરી પ્રમાણે ક્લિયર નથી. એનોડ છે ને પોઝિટિવ હોય, એને આંગળી આકારનો હોય. અહીંયા શું થયું? કેથોડને આંગળી આકારનો કરી નાખ્યો છે. અને આમે બેઝ મટીરિયલ છે, હાર્ડ બનાવવા માટે તમારે એન ટાઈપ નીચે રાખવું પડે અને પી ટાઈપ ઉપર રાખવું પડે. એટલે અહીંયા કોઈ વિદ્યાર્થી કદાચ આ રીતે કરે કે મેં બતાવ્યું છે રીતે કરે, એમાં કોઈ ફરક નથી પડતો, પણ ટેકનિકલી આ ખોટું છે. બરાબર? એનો આંગળી આકારનો એનોડ હોય છે. આંગળી એટલે આ રીતે પંજા આકારનો. કેથોડ છે એ નીચે ફિક્સ કરેલો હોય. અને પી ટાઈપ છે ને ટ્રાન્સફરન્ટ હોય, એટલે એ પી ટાઈપનું લેયર છે એ હંમેશા ઉપર જ રાખે છે. છતાં પણ તમે આ રીતે બતાવી શકો છો, આ રીતે બતાવી શકો છો. ટોપ વ્યૂમાં આ રીતે દેખાશે, સાઈડ વ્યૂમાં આ રીતે દેખાશે. બરાબર? જો આ કાનાણી બતાવે છે ને એ રીતે સોલાર પ્લેટ છે. જો એમાં આ જે છે ને એનોડ દેખાય આંગળી આકારના, એનું પાછું ઇન્ટરનલ પાછું જોડાણ હોય. આ એક સેલ છે, બીજા સેલ સાથે જોડાયેલ છે, ત્રીજા સેલ સાથે. આ રીતના ઘણા બધા સેલ. હજુ બી તમે આ કઈ છે? ઝટકાની છે. થોડુંક નજદીક લે, સ્થિર રાખ તો. હા સર. એટલે અત્યારે તો સર ઘરે છે, ઘરે આપણે અહીંથી બેટરી ના વોલ્ટેજ જોડી નીચે લાઈટ જોડેલી છે રીડિંગ માટે. હા સર, બેટરી ચાર્જિંગ. હા, ચાર્જિંગ ઓલું મશીન છે. ઓકે, આવું કરી શકે. અત્યારે માનો તમારે ઝટકાની જરૂર ન હોય ને, ઘરે પ્લેટ છે એ ફ્રી પડી હોય, તો આ રીતે તમે મોબાઈલનું ચાર્જર એ બનાવી શકો છો. ડાયરેક્ટ ચાર્જિંગ માટે થઈ શકે એનો ઉપયોગ, પણ એક કન્વર્ટર નાનું લાવવું પડે, કારણ કે પ્લેટ છે ને 12 વોલ્ટ આપતી હશે. બરાબર? અને પ્લેટ છે 50 વોટની હશે, એટલે 12 વોલ્ટ આપતી હોય એટલે તમારું ચાર્જર છે ને એ ડાયરેક્ટ મોબાઈલનું તમે પાવર બેંક હોય તો ચાર્જ કરી શકો એમાં યુએસબી નું કનેક્ટર આપીને. ઝડપથી ચાર્જ થાય. આ લોકો નથી ઘણા મજૂરો પ્લેટથી મોબાઈલ ચાર્જર ને એવું બધું રાખતા. આગળ વાત કરીએ. હાલો સર. સર, આમાં મોડ્યુલ કેપેસિટી 30 વોલ્ટ ટાઈપ આપેલી છે. જો આ ટાઈપ 1 મિનિટ 30 વોટ હશે. વોટ 30 વોટ લખ્યું છે. જો પાછળ ડબલ્યુ હશે. 30 વોલ્ટ છે. સ્પષ્ટ નહીં દેખાતું હોય તો નહીં. વોટ છે, વોટ. 30 વોટ છે અને વોલ્ટ 12 જ હશે, કારણ કે એ બેટરી આવે ને બધી 12 વોલ્ટ ની આવે. ને વોલ્ટ સર આમાં લગભગ 22 છે. 22 ઓપન સર્કિટ વોલ્ટેજ. ઓપન સર્કિટ વોલ્ટેજ આગળ આવશે, તો એ 22 હશે ને, તો કરંટ ઓછો હશે. ઓકે ઓકે. 12 થી તમે 22 આપો તો ઝડપથી ચાર્જ થાય. બેટરી 12 વોલ્ટ જ આપતી હોય છે, અને મોટી બેટરી વોલ્ટ આપતી હોય. આગળ જઈએ. તો જુઓ, સોલાર સેલ મૂળભૂત રીતે પીએન જંક્શનનો બનેલો છે. તેના પર જ્યારે પ્રકાશ પડે ત્યારે પોતે વોલ્ટેજ ઉત્પન્ન કરે. તેથી બાહ્ય બેટરીની જરૂર નથી, કારણ કે પોતે બેટરી જ બની જાય છે. તેની બનાવટમાં સિલિકોન 1.1 એટલે શું આપ્યું છે? એની બેન્ડ ગેપ ઉર્જા આપીશ. પછી ગેલિયમ આર્સેનિક 1.43 એની બેન્ડ ગેપ ઉર્જા. પછી ગેલિયમ ટિટેનિયમ, કંઈક લખવામાં ભૂલ થઈ છે, અને સીયુસી ટેલુરિયમ છે. ટેલુરિયમ આપણે ઝીડી એટલે ગેડોલિનિયમ. ઝેડોનિયમ. આ બધા નામ ઉપર આમાં આપ્યા છે, ક્યાંય તો જ લખાવ્યા હશે. હા, જો નીચે આપ્યા છે.
પણ ત્યાં જીડી નથી, સીડી છે, કેડિયમ ટેરુનિયમ છે. જો ઈ એક સુધારો કરજો. સિલિકોનની બેન્ડ ગેપ ઉર્જા એટલી છે, કેડમિયમ આર્સેનિકની એટલી છે, આની એટલી છે. એટલે 3 કરતા જો બધાની બેન્ડ ગેપ ઉર્જા છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી જ હોય. ખ્યાલ આવ્યો? તો જ એને સેમિકન્ડક્ટર કહેવાય. એ પણ મુદ્દો છે. અને આ બધી છે બેન્ડ ગેપ છે ને દ્રશ્ય પ્રકાશની રેન્જમાં આવે. આ ઉર્જા આપી છે ને એની તમે તરંગ લંબાઈ ફાઇન્ડ આઉટ કરો ને દ્રશ્ય પ્રકાશમાં આવે. કારણ કે સૂર્યમાંથી આવતો પ્રકાશ દ્રશ્ય પ્રકાશ છે. ઇન્ફ્રારેડ ચાલે, દ્રશ્ય પ્રકાશ યુવી નો ચાલે. કારણ કે યુવી તો ઓઝોનનું સ્તર છે, શોષણ કરી લે છે. એટલે આ બધા તત્વો, એટલે તમે કયું તત્વ કેવી રીતે સિલેક્ટ કરો છો એની વાત પણ હું તમને કરીશ. કે ગમે તે અર્ધવાહકનું તમે સોલાર પ્લેટ ના બનાવી શકો, કારણ કે થ્રેશોલ્ડ આવૃત્તિ એ નક્કી કરવી પડે બેન્ડ ગેપ ઉર્જા પરથી. અને મોટા ભાગે અત્યારે ઇન્ડિયામાં ઇલેક્ટ્રોનિક્સ જે છે, પ્યોર ઇલેક્ટ્રોનિક્સની જે બ્રાન્ચ છે, કે જે મટીરિયલ સાયન્સની બ્રાન્ચ હોય, આના પર જ કામ કરે છે. તમે કેવું કેવું સંયોજન કરો જેના કરતા તમને સારામાં સારું સેમિકન્ડક્ટર મળે, આનાથી પણ સારું, ભલે મિક્સ કરવું પડે, જેના કારણે વધારેમાં વધારે એફિશિયન્ટલી પાવર ઉત્પન્ન કરી શકો. બરાબર. પછી આ ઇન્ડિયમ જો CuNiAc સેલેનિયમ અને કેડિયમ સલ્ફાઇડ આવતું. જૂની બુકમાં કેડિયમ સલ્ફાઇડ એવું બી નામ આવતું. અત્યારે તો લોટ્સ ઓફ છે. તમે જુઓ ને કે ભાઈ સેમી કન્ડક્ટર મટીરિયલ એટલે બહુ મોટું લિસ્ટ આવશે. દિવસે દિવસે નવા નવા સંશોધન થાય. આમાં કોઈ થોડું થોડું પ્રમાણ બદલી નાખેલા તરત એના ગુણ, એની બેન્ડ ગેપ ઉર્જા છે આમાં જતી રહી, 3 કરતા ઓછી જતી રહે, એટલે તરત એ સેમી કન્ડક્ટરમાં એનું સિલેક્શન થાય. આ બધા જ માંથી એ સોલાર સેલ બનાવવા એટલે આમાં છે ને આગળ પાછળ જે મુદ્દા હતા ને એ મેં એક સાથે લઈ લીધા છે. બરાબર. જેવા બેન્ડ ગેપ કે જેમની 1.5 ની નજદીક હોય તેમાંથી બનાવાય છે. 1.5 એટલે દ્રશ્ય પ્રકાશમાં આવે. બરાબર. એમાંથી બનાવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ n પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવામાં પહેલા n પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવામાં આવે છે. ખૂબ પતલું p પ્રકારનું સ્તર n ઉપર બનાવવામાં આવે છે. p પ્રકારનું પતલું સ્તર પારદર્શક હોય છે. તેના પર આંગળી આકારનું એનોડ બનાવવામાં આવે છે. બરાબર. એટલા મુદ્દા યાદ રાખવાના. પછી કાર્યપદ્ધતિ. સોલાર સેલમાં જ્યારે ફોટોન આપાત થાય ત્યારે એની ઉર્જા ઇઝી બેન્ડ ગેપ કરતા વધારે હોય, ઇઝી લખવાનું વધારે હોય, તો તેના કારણે જંકશન વિસ્તારમાં સહસંયોજક બંધ તૂટે છે અને ઇલેક્ટ્રોન હોલમાંથી મુક્ત થાય છે. જંકશન વિદ્યુત ક્ષેત્રને કારણે આ મુદ્દો ખાસ. ઇલેક્ટ્રોન છે n બાજુ, હોલ છે p તરફના છેડા તરફ ધકેલાય છે. n તરફનો છેડા ઇલેક્ટ્રોન ધાતુ પરના, એટલે કે n તરફના જે ઇલેક્ટ્રોન છે ધાતુ પર આવે છે, તેને ઋણ વિદ્યુત ભાર ધાતુના પટ પર આવે છે. એટલે ધાતુનો જે પટ્ટો હોય ધાતુના પટ્ટા પર આવે છે અને તેથી એ ઋણ વિદ્યુત ભારિત બને છે. હોલ આંગળી આકારના એનોડ પર આવે છે. અમુક અમુક શબ્દોમાં ભૂલાઈ ગયા. આંગળી આકારના એનોડ પર આવે છે અને એ ધન વિદ્યુત ભારિત બને છે. આમ સોલાર સેલ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાહ્ય અવરોધ જોડવામાં આવે તો તેમાંથી વિદ્યુત, અહીંયા એક સુધારો કરજો ખાસ, બાહ્ય વોલ્ટેજ નો જોડવાનો, બાહ્ય અવરોધ જોડવામાં આવે તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર. તો ઓપન વોલ્ટેજ કહેશો ને એ વોલ્ટેજ જોડ્યા વગર, એટલે અવરોધ જોડ્યા વગરનો. તમારો સોલાર પ્લેટ પડી છે એની સાથે બેટરી નહીં જોડે, બેટરી જોડો તો પાછું બેટરીનો અવરોધ ગણાય જાય. ડાયરેક્ટ તમારે મીટર લગાવવાનું. બરાબર. સીધું મીટર લગાવો અને જે વોલ્ટેજ બતાવે ઓપન વોલ્ટેજ કહેવાય. જ્યારે સોલાર પ્લેટ કોઈ વપરાશમાં નથી. બરાબર. તો અહીંયા ખાસ એક સુધારો કરજો કે એની સાથે બાહ્ય અવરોધ જોડવામાં આવે તો તેમાંથી વોલ્ટેજને કારણે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલાર સેલની લાક્ષણિકતા નીચેની આકૃતિમાં દર્શાવેલી છે. સોલાર સેલ બનાવવા માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ. તો પહેલાની લાક્ષણિકતા આ રીતે છે. V મેક્સિમમ અને I મેક્સિમમ. બરાબર. તો V મેક્સિમમ છે પોઝિટિવ છે, I મેક્સિમમ નેગેટિવ. શું કામ લીધું? કારણ કે કરંટ છે એ n થી p તરફ મળશે. આમ કરંટ છે એ સોરી p થી n તરફ મળશે, પોઝિટિવ કરંટ જ મળે. આ નેગેટિવ ખબર નહીં તમારી બુક પ્રમાણે જ, અમે કોલેજમાં જ્યારે એક્સપેરિમેન્ટ કરાવે છે ત્યારે એના I મેક્સ ને અમને પોઝિટિવ ડિરેક્શનમાં જ લઈએ છીએ. આ લોકો આ રીતે લીધું છે. તો ઓપન સર્કિટ વોલ્ટેજ એટલે જ્યારે કોઈ અવરોધ નથી જોડેલો ત્યારે જે વોલ્ટેજ મળે એને ઓપન સર્કિટ વોલ્ટેજ કહેવાય. પછી તમે અવરોધ જોડી દો એટલે શું થાય?
વોલ્ટેજ ઘટતો જાય અને કરંટ વધતો જાય. અહીંયા અવરોધ નો જોડેલો હોય ત્યારે પરિપથ જ ઓપન છે એટલે વોલ્ટેજ મેક્સિમમ હોય, કરંટ 0 હોય. બરાબર. અને શોર્ટ સર્કિટ કરંટ એટલે શું થાય? તો શોર્ટ સર્કિટ કરંટ એટલે અવરોધ નહીં જોડવાનો, પ્લસ ને માઇનસ. બેટરીના જો તમે બેટરીનો પ્લસ માઇનસ ડાયરેક્ટ શોર્ટ થાય ને તો તણખો ઉત્પન્ન થાય. શું કામ? મેક્સિમમ કરંટ એ ઉત્પન્ન થાય અને એમાં બેટરી ડેમેજ થવાની શક્યતા, ગરમ બી થઈ જાય. જો જાજા સમય એવું રહ્યું હોય ને તો તરત જ બેટરી ફેલ થઈ જાય. પ્લસ સાથે માઇનસ ડાયરેક્ટ જોડાય નહીં ક્યારે કોઈ બેટરીને. એટલે જ્યારે બેટરીના પોઝિટિવ ટર્મિનલ એટલે સેલનો પોઝિટિવ એ નેગેટિવ સાથે જોડાય કે જ્યારે બાહ્ય અવરોધ 0 હોય ત્યારે જે કરંટ મળે એને શોર્ટ સર્કિટ કરંટ કહેવાય. સોલાર પ્લેટમાં આપણે શોર્ટ સર્કિટ કરંટ અને ઓપન સર્કિટ વોલ્ટેજ એ બે મેળવતા હોઈએ છીએ. એટલે કોલેજની અંદર એ લાક્ષણિકતા એવી રીતે આવે કે તમારે જેમ જેમ અવરોધ વધારતા જાઓ એમ વોલ્ટેજ પેલા અવરોધ 0 રાખવાનો, ત્યારે કરંટ મેક્સિમમ મળે, વોલ્ટેજ 0 મળે. પછી જેમ જેમ અવરોધ વધારતા જાઓ એમ વોલ્ટેજ વધતો જશે અને કરંટ ઘટતો જશે. એટલે તમને આલેખ આ રીતે મળશે. આને કહેવાય આઈવી કેરેક્ટરિસ્ટિક ઓફ અ સોલાર સેલ. તમને પૂછે ને આઈવી કેરેક્ટરિસ્ટિક ઓફ સોલાર સેલ, તમે પી મેક્સિમમ ક્યાં મળે? આમાં નથી આપ્યું પણ એમસીક્યુ માટે બહુ અગત્યનું છે. પી મેક્સિમમ અહીંયા મળશે, અહીંયા નો મળે. અહીંયા વી મેક્સિમમ છે તો કરંટ 0 છે, અહીંયા આઈ મેક્સિમમ છે તો વી 0 છે. પણ આ પોઈન્ટ ઉપર આઈ અને વી બે મેક્સિમમ એટલે મેક્સિમમ ને પણ કોઈ મીડિયમ વેલ્યુ છે એને પી મેક્સિમમ પોઈન્ટ કહેવાય. એટલે અહીંથી આ વોલ્ટેજ લેવાના, અહીંથી આ વોલ્ટેજ, અહીંથી ડોટ લાઈન બતાવી, અહીંથી આ એને મેક્સિમમ પાવર વોલ્ટેજ કહેવાય. અને મેક્સિમમ પાવર વોલ્ટેજ છે ને વી મેક્સિમમ કરતા નાના હોય. એ મેક્સિમમ પાવર કરંટ છે એ આઈ મેક્સિમમ કરતા નાનો જ હોય, પાવર મેક્સિમમ હોય. બરાબર. એટલે તમને જે આપ્યું છે ને મેક્સિમમ પાવર આપ્યું છે લખીને 30 વોટ એટલો એ પાવર ઉત્પન્ન કરી શકે. તો સોલાર સેલ આપણે બનાવવું હોય તો કયા કયા મુદ્દાને ધ્યાનમાં લેવા જોઈએ? બરાબર. તો બેન્ડ ગેપ, કારણ કે બેન્ડ ગેપ છે એ તમે પ્રોપર ન લો. બહુ વધારે બેન્ડ ગેપ લઈ લો તો એમાંથી જંક્શન તૂટે જ નહીં. સહસંયોજક બંધ જંક્શન ને સહસંયોજક બંધ તૂટે નહીં. સહસંયોજક બંધ ન તૂટે તો ઇલેક્ટ્રોન હોલ મુક્ત ન થાય એટલે આપણને કોઈ વોલ્ટેજ ના મળે. પછી પ્રકાશનું શોષણ, મેક્સિમમ પ્રકાશનું શોષણ થાય તો મેક્સિમમ ઇલેક્ટ્રોન હોલ છૂટા પડે અને મેક્સિમમ કરંટ મળે. એટલે મોટાભાગની સોલાર સેલ, મોટા નહીં 90 નહીં 99% સોલાર પ્લેટ બ્લેક કલરની જ હોય. જોઈ છે? શું કામ? પ્રકાશનું શોષણ થવું જોઈએ. વિદ્યુત વાહકતા, કારણ કે વિદ્યુત વાહકતા વધારે હોય તો એમાંથી ઇઝીલી શોર્ટ કરંટ પસાર થઈ શકે, વ્યય ઓછો થાય. એટલે સોલાર વધુ વાહકતા એટલે શું થાય? અવરોધકતા ઘટે, અવરોધકતા ઘટે એટલે શું થાય? ઓલ ઓવર ઉષ્મા ઉર્જામાં થતું રૂપાંતર ઘટે, નહીં તો પાછું ગરમ મળે થાય, એમાંથી કરંટ તો પસાર થાય. ચોથો મુદ્દો છે રો મટીરિયલ. પાછું રો મટીરિયલ ઇઝીલી મળવું જોઈએ. અને છેલ્લો મુદ્દો છે કિંમત. આપણે બધાને સોલાર પ્લાન્ટ બનાવવા જ છે પણ પ્લેટની કિંમત પોસાતી નથી. હવે આ લોકોએ બજેટમાં મૂકી છે ને કેન્દ્ર સરકારે, હમણાં જ રાજ્ય સરકારે, જેની મદદથી તમે ઓછી કિંમતોમાં સોલાર પ્લાન્ટ બનાવી શકો. ચલો આ સિવાય નો તો સોલારનો ઉપયોગ ક્યાં થાય? તો સોલાર પાવર પ્લાન્ટ બને છે એમાં રમકડામાં, કેલ્ક્યુલેટરમાં, સેટેલાઇટમાં. કારણ કે સેટેલાઇટમાં દિવસ દરમિયાન સોલાર પ્લેટથી બેટરી ચાર્જ થાય અને રાત્રિ દરમિયાન સેટેલાઇટને રાત્રિ તો પડે, દિવસ રાત્રિ થાય, પડછાયામાં આવી જાય ત્યારે રાત્રિ થાય. કોઈ પણ ઉપગ્રહ હોય એને દિવસ રાત્રિ તો આવે જ. ત્યારે બેટરીમાં જે બેકઅપ હોય એમાંથી એ પાવરનો, કારણ કે એની સર્કિટ હોય, એની બસ સિસ્ટમ હોય, એને ચાલુ તો રાખવી જ પડે કન્ટિન્યુ, એ ઉપયોગમાં લેવાય. બરાબર. તો આ બધી વાત છે એ સોલારની છે. કેયુર બોલો. સર ફોટો ડાયોડ સોલાર સેલ બની છે રિવર્સ બાયસ કાઢી નાખવામાં આવે તો? રિવર્સ બાયસ કાઢી નાખો એટલે ફોટો ડાયોડ છે એ સોલાર સેલ તરીકે વર્તે કે ન વર્તે, બરાબર. પણ એનો પાવર છે બહુ લોવર હોય. એટલે એક ફોટો ડાયોડ તમારી પાસે પડ્યો હોય, બરાબર, એના ઉપર સૂર્ય લાઇટ આપવાની પછી મીટર અમુક મિલી વોલ્ટ આપશે. એટલે ખાલી આમ એની ડિઝાઇન અલગ હોય. સોલાર પ્લેટ છે ને એ પકતી હોય. પકતી હોય એટલે શું થાય?
એરિયા વધારે કવર કરે, એરિયા વધારે કરે ને એટલે વધુ વોલ્ટેજ આપે. અને ફોટોડાયોડ નાનો એવો હોય ઉત્પન્ન કરે, એ તમારો પ્રશ્ન છે. કેમ આ મોટર ને જનરેટર જેવું છે. મોટરને કેમ ફેરવો તો એ લાઇટ ઉત્પન્ન કરે છે, બરાબર, એટલે જનરેટર નું કામ કરે. હા વોલ્ટેજ આપો તો ફરે છે, એના જેવું છે. એટલે ફોટોડાયોડ છે એને તમે બેટરી ન જોડો, એની સાથે તમે વોલ્ટેજ મીટર જોડો તો એ વોલ્ટેજ બતાવે, પણ બહુ ઓછા વોલ્ટેજ બતાવે, એટલે ડાયરેક્ટ એનો ઉપયોગ ન કરે. સોલારની તો ડિઝાઇન એટલે આમ સિદ્ધાંત સિમિલર છે, બરાબર, આ રીતે થાય. પણ ઇન્ટરનલ થોડું એનું બંધારણ અલગ અલગ હોય પહેલેથી જયારે બનાવટમાં હોય ત્યારે, એટલે એનો ઉપયોગ એની રીતે આમ કરી ન શકીએ, પણ થાય ખરું, એમાં કઈ ખોટું નથી. એ સિવાય કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેશ્ચન પૂછવું હોય તો. ઉત્સળ જયદીપ હાજર છે, રાયઝન કરે. ક્યાં છો? કેમેરા ઓન કરો જી. સુરત છો? અનમ્યુટ કેમ નથી થતો? માઇક્રોફોન નથી લગાવ્યું? હા સુરત છો? હા તો આગળના ચેપ્ટર રહી ગયા હોય તો ત્યાં સુરત તો નેટવર્ક સારું આવતું હોય. તારા પેલા અંકલ થાય ને એની સાથે મારે વાત થઈ હતી. હા તો આપણા ફિઝિક્સના બધા વિડીયો અપલોડ કરેલા જ છે યુટ્યુબમાં. હા હા એમાં સબસ્ક્રાઇબ કરી દેવાનું અને એમાંથી રેગ્યુલર જોઈ લેવાનું. હા હા બીજું કેમેસ્ટ્રી અને પેલી મેથ્સની શું ફીસ છે ત્યાં? એ લોકો શું રખાવી છે ક્યાં? ત્યાં સુરત? તું કેમેસ્ટ્રી ફિઝિક્સનું જે કરાયું છે પર સબ્જેક્ટ કેટલા? 25,000 કીધા. હા એ તો મને કઈ કીધું નથી. મને કે તારે આવવાનું છે. તું એક જ જાય છે કે વિદ્યાર્થીઓ છે ત્યાં? એટલે એ સિવાય બીજા વિદ્યાર્થી એક છે, બીજો એક. તમને પર્સનલ કરાવે છે? હા સારું, તો મહેનત કરવાની, બરાબર. હા તો એ રીતે ફીસ ભરો છો તો એનું ધ્યાન પણ રાખવાનું. એટલો બધો ખર્ચો કરો છો તો પાછું રિઝલ્ટ કંઈક મળવું જોઈએ, હા હા બરાબર. થી ભણવાનું છે, 5 મહિના છે, થઈ જાય બધું. એટલે વિદ્યાર્થીઓ આ જે છે એને તો એની રીતે સુરતમાં સેટઅપ છે, બરાબર. પણ જે જગ્યાએ તમે ખાસ કરીને ક્લાસ કોઈ પણ જગ્યાએ ઓફલાઈન જોઈન્ટ કરતા, કારણ કે હજુ 2 મહિના સુધી તો ચાલુ કદાચ નહીં થાય, તો ખાસ કરીને ફીના સ્ટ્રક્ચર જોવાના. કંઈક આઉટપુટ મળે એમ હોય તો તમારે જોઈન કરવાનું, બરાબર. અને આપણી સાથે લિંક ચાલુ જ રાખવાની. બીજા કોઈ વિદ્યાર્થી હોય કે જેને ઓફલાઈન ક્લાસ કરવા હોય તો આપણે અમરેલીમાં એનું સેટઅપ કર્યું છે ચાલુ, બરાબર. અને આપણે તો બહુ નોમિનલ ફીસ છે પર હેડ. કદાચ ફિઝિક્સ કેમેસ્ટ્રીના 1,500 છે અને મેથેમેટિક્સમાં વધારે વર્ક હોય તો 2,000 છે. આપણે એટલી મોટી ફીસ નથી. આપણે મંથ કે 1.5 મંથના ટાર્ગેટથી જ ચાલીએ છીએ. એટલા સુધીમાં તમને જે તમારું બાકી છે એટલું રિવિઝન કરાવી દેવાનું. એટલે મેથડ તમારી બદલે નહીં, મટીરિયલ એ તમારું એનું રહી. તમારે ખાલી ઓનલાઈનમાં અમુક વસ્તુ ન સમજાણી હોય તો તમે ડાયરેક્ટ ઓફલાઈન કરી શકો. પણ તમને તમારા સિટીમાં કંઈક એવું સેટઅપ મળતું હોય તો એ છે એ કરવા વાંધો નહીં. અને એવો ખર્ચો ન કરવો હોય તો ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં તો આપણો વિડીયો અપલોડ કરેલા છે, એ બી તમે જોઈ શકો અને ફોન બી કરી શકો, બરાબર. અને હિંમત નથી હારવાની કોઈ, બરાબર. કાલે બી એક બે મેસેજ મળ્યા હતા કે અમુક વિદ્યાર્થી ડ્રોપ આઉટ કરે. વરિયા પ્રિન્સ હાજર છે? રાયચન કરે? બી ગ્રુપ વાળા છે એ લોકો ખાલી બોર્ડને ટાર્ગેટ કરો. પછી તમારા નીટ ઉપર ફોકસ કરવું હોય તો તમે 1 વર્ષનો ડ્રોપ આઉટ લઈ શકો છો. બી ગ્રુપ વાળા કોઈ અત્યારે ડ્રોપનું ના વિચારે. તમે બોર્ડમાં 50% તો આરામથી લઈ શકશો, બરાબર. અને અત્યારથી એમ કહેશો ને ડ્રોપ લેવો છે તો આ વખતે મહેનત નહીં થાય ને આવતા વર્ષે મહેનત નહીં થાય. બી ગ્રુપ વાળા ખાસ 50%થી અપ તમારા બોર્ડમાં આવી જાય
એવી ટ્રાય કરો. પછી આવતા વખતે તમે કદાચ ડ્રોપ આઉટ કરીને કોઈ સારી બીજી એકેડેમીમાંથી તમે કરો તો એ તમારું લેખે છે. એ ગ્રુપ વાળા છે એનો મહેનત કરી જ લેવાની છે, બરાબર. કારણ કે એને મેથેમેટિક્સ સારું હોય એટલે ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રીના દાખલામાં તો કોઈ ઇસ્યુ આવતો નથી. અને મેં કીધું એ રીતે થોડું જોઈ લેવાનું. બાકી જે વિદ્યાર્થીઓ અહીંયા કદાચ અમરેલીમાં કોઈ આવવાના છે, 5-6 વિદ્યાર્થીઓ કે કંઈ બાજુવાળા છે આવવાના છે, એ બાકીની વાતચીત સાવલી સાહેબ સાથે કરી લે. અને એ સિવાય કોઈ વિદ્યાર્થીઓને 2-3 દિવસ માટે રીતે કરવું હોય, અમુક કન્સેપ્ટ અહીં કરવા હોય, એવું કંઈક ગોઠવીશું, બરાબર. અને હવે તો સ્વામી સાથે વાત ચાલે તરવડા બધાને થોડું આમ થાય છે કે આપણને રહેવા જમવાનું થોડું પેલું થાય તકલીફ. અહીંયા હોય તો અહીંયા આખો દિવસ તમને કોઈ પણ ડાઉટ હોય તો કોઈ પણ સમયે કરાવી શકીએ. પણ જોવાનું તમે જે કાંઈ કરો છો એનો પાછો આઉટપુટ મળવો જોઈએ. મહેનત કરવાની હોય તો એ કરવાનું બધું, બરાબર. અમુક 2-3 વિદ્યાર્થીઓ કંઈક હતા રાજુલા સાઈડના કોઈ વિદ્યાર્થીઓ છે ને કંઈક અહીંયા બી ક્લાસ ચાલુ, પણ તમે ફેકલ્ટી એવો સિલેક્ટ કરો કે બીએસસી ને એમએસસી અને અનુભવી હોય તો જ. બાકી તમને એમાં તો ખર્ચો કરવા જેવું કંઈ છે નહીં. હવે એ કઈ વાત ચાલી છે તો એનો કોઈ ફેકલ્ટી ત્યાં લોકલ કોઈ સ્કૂલમાં જતા હશે ને એમએસસી કે કોઈ હાલની ભાઈ હું એ નવરો હોય ને એ નવરો હોય હાલની કરાવી દઉં, એવું નહીં. એ તો તમારી પાસે સ્ટાન્ડર્ડ હોય, 3-4-5 વર્ષના અનુભવી હોય એની પાસે જ કરવાનું. અને આપણા મટીરિયલ તમે જે ભણ્યા છો એમાંથી જે કરાવે તો જ કરવાનું, નહીં તો તમારી મેથડ બદલાઈ જાય. આખું નવું મટીરિયલ કરો તો એ ક્યાં ભેગું થવાનું, બરાબર. એવું પણ ધ્યાન રાખવાનું. તો વિદ્યાર્થીઓ સોલારમાં. હેલો સર. હા બોલો. સર જૂના રેફરન્સમાં જે આકૃતિ આપી જ ને એમાં પ્રવાહ જે ઊંધી દિશામાં જ આપ્યો છે. હું સ્ક્રીન શેર કરું. કરજો એ. પેલા રાઇઝ એન્ડ કર એટલે તારે સ્ક્રીન છે મારા લિસ્ટમાં આવી જાય. પ્રવાહ તો ન આવે. પ્રવાહ છે ને એ જૂની છે ને એમાં એક મિનિટ એન બાજુ ઇલેક્ટ્રોન આવ્યા અને પી બાજુ એન થી પી બાજુ છે પ્રવાહ. જો સર નહીં, પ્રવાહ છે ને પી થી એન તરફ લીધો. જો પી થી એન તરફ આમ એટલે ડાયોડમાં આવતા એન થી પી થઈ ગયું. અહીંયા બે બાજુ જો સર. હા એટલે આ નેગેટિવ બન્યું, આ પોઝિટિવ બન્યું. રૈવાજિક પ્રવાહ છે આ છે ને પ્લસ થઈ ગયું આમાં તો બરાબર જ છે. એટલે ડાયોડ માટે ડાયોડ પ્રવાહ છે ને એન થી પી તરફ થઈ ગયો. એટલે આપણે ચોથા ચરણમાં જવું પડશે. તો આ લોકોએ તો બરાબર તમારી જે બુક છે ને એ બુકમાં આ એક વસ્તુ એડ કરી દો. એને કંઈક પેલું કર્યું છે પાછું ડિરેક્શન નથી બતાવી. એટલે એને છે ને પરિપથનો પ્રવાહ ક્યાં બતાવ્યો? પી થી એન તરફ. પણ ડાયોડ પોતા માટે પ્રવાહ શું થયો? એન થી પી તરફ થયો. ફોરવર્ડ પ્રવાહ ક્યાંથી લઈ હશે? પી થી એન તરફ લેતા ફોરવર્ડ બાયસમાં પી થી એન તરફ પ્રવાહ વહતો અને આમાં વહે છે પ્રવાહ એન થી પી. એટલે એ પ્રવાહ છે ને નેગેટિવ ડિરેક્શનમાં લીધો છે. ખ્યાલ આવ્યો? એટલે બરાબર છે. એટલે આમાં છે ને તમારે પ્રવાહની દિશા ઉમેરી દો અહીંથી પી થી એન તરફ. આમ રૈવાજિક પ્રવાહ છે તમારો પી થી એન તરફ. આ તમારી ઝેરોક્સમાં એડ કરી દો. એટલે આ પ્રવાહ છે આપણે રિવર્સ ની દિશા એન્ટી ક્લોકવાઇઝ. પી થી આપણે જે પ્રવાહ લેતા ને પી થી એન આમ લેતા, આમ રૈવાજિક પ્રવાહ આમ આવતો. આમાં એન થી પી તરફ. ડાયોડ માટે એન થી પી તરફ આવશે. ડાયોડના બોડીમાં પ્રવાહ છે, સોલાર સેલના બોડીમાં પ્રવાહ છે એન થી પી. એટલા માટે લોકોએ નેગેટિવ એટલે આચરણ લીધું છે. ચલો એક બે વિડીયો બતાવવાની છે સોલારની, એ જોઈ લઈએ. તમે પણ તમારી રીતે જોઈ હશે અલગ અલગ સાહિત્યોમાંથી. પછી આપણે એલઈડી ઉપર જવાનું છે. અને કાલે બી તમારે એલઈડી ને લગતી વિડીયો પણ જોઈ લેવાની છે. એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ એમ લખવાનું. બાંભણિયા ભાઈ કેવું હાલે છે?
શું નામ? બાંભણિયા. દર્શન શું નામ છે? તમે અનમ્યુટ કર્યો છો. કોહોસ્ટ બનાવ્યો. નેટવર્ક નો પ્રોબ્લેમ છે. પ્રકરણ નંબર 7. હાલો. કેવી તૈયારી? હાલે હમણાં હારે ચેપ્ટર નું ખરીદી કરું યુટ્યુબ માં મૂકેલા વિડિયો. ઓકે, ચલો એક વિડિયો શેર કરું છું. સોલાર સેલ એક્ઝેક્ટ એની અંદર કઈ મિકેનિઝમ થાય છે, કઈ રીતે ઇલેક્ટ્રોન છૂટા પડે, કઈ રીતે એ ગતિ કરીને આવે છે, ખાસ જોવાનું છે. વિડિયો શેર કરું છું. આમાં જ ઘણું ખરું સોલાર છે તમારું ક્લિયર થઈ જશે. રાઇઝન કરજો. આવી ગઈ સ્ક્રીન? જો અહીંથી ફોટોન આપાત થાય. જો આ લોકો પણ જો આ પી ટાઈપ અને આ પીએન જંક્શન ને એન ટાઈપ, હવે આ લોકો એન ટાઈપ જ ઉપર બતાવ્યું છે, એ રીતે રાખો. હાલો તમારી બુક પ્રમાણે. ફોટોન આપાત થયા, જંક્શન પાસેથી ઇલેક્ટ્રોન હોલ છૂટા પડ્યા, એમાંથી ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુ ખેંચાણા? તો કે એન બાજુ આવ્યા, અને પ્રોટોન હતા એ પી બાજુ ગયા. અને આ રીતના તમે પરિપથ પૂર્ણ કર્યો એટલે એલઈડી ચાલુ થઈ. તમે છે ને લખાણ અને આકૃતિ બે મેચ રાખજો. મેં છે ને મેં આકૃતિ દોરાવી એ રીતે લખાયું છે. તમે જો આ રીતે એન ટાઈપ ઉપર રાખવાનો હોય, એનોડ છે આંગળી આકારનો હોય, જે કે તમે કેથોડ આંગળી આકારનો મૂકવાના હોય તો તમારે લખાણના મુદ્દા પણ એને બદલવા પડે. બરાબર? ખાસ ફરીથી જુઓ એક વખત. અમુક ફોટોન છે એ તો સીધે સીધા નીચે જતા રહે છે, એ બી થાય, પણ અમુક ફોટોન છે એ ઇલેક્ટ્રોન હોલને છૂટા બી પાડે. અને સૂર્યપ્રકાશ તો મફતનો છે, કદાચ જતા રહે તેમાં શું ફેર પડવાનો? આ રીતે જ. આ તો કદાચ ઓલ્ડ વિડીયો છે, આનાથી બી તમને સારી બી યુટ્યુબમાં વિડીયો મળે. તમારી રીતે થોડુંક જોવાની ટ્રાય કરવાની. બરાબર ને? એ તમને સારી લાગે તો લિંક પણ ફોરવર્ડ કરવાની, તો આપણે બીજાને પણ ફોરવર્ડ કરી શકીએ. બરાબર? હું એક વિડીયો ફાઇન્ડ આઉટ કરું છું ને, જે તમે 90 જણા ફાઇન્ડ આઉટ કરો તો વધારે ચોઈસ મળે. પણ એ વિડીયો જોતા જોતા પછી કે બીજે ન ચડી જવાનું. સારું, તો એલઈડી ની વાત આપણે કાલે કરીશું. લાઇટ એમિટિંગ ડાયોડ. બરાબર? અને હું માનું છું ત્યાં સુધી એલઈડી પછી આ ચેપ્ટર એન્ડ ઉપર જ આવશે. પછી લોજિકલ ગેટ્સ છે, અને એ લોજિકલ ગેટ્સ પૂરું કરે એટલે આવતા વીકમાં આ 14મું ચેપ્ટર પૂરું થઈ જશે. પહેલા પૂરું થઈ જશે. જય સ્વામિનારાયણ.